નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો ખાનગી શાળાઓ દ્વારા એડમિશન તથા ફીના નામે થતી ગેરકાયદેસર ઉઘરાણી અને લૂંટફાટ સામે તાત્કાલિક કાર્યવાહી કરવા બાબતે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। દિવાળીપુરા કલેક્ટર કચેરી ખાતે મિતેશ પરમાર દ્વારા ખાનગી શાળાઓ દ્વારા એડમિશન તથા ફીના નામે થતી ગેરકાયદેસર ઉઘરાણી અને લૂંટફાટ સામે તાત્કાલિક કાર્યવાહી કરવા બાબતે ભારે સૂત્રોચ્ચાર સાથે વડોદરાના કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને માંગ કરવામાં આવી હતી કે જલ્દીમાં જલ્દી જે રીતે સ્કૂલોમાં લૂંટફાટ ચલાવવામાં આવે છે, ફી લેવામાં આવે છે। સરકાર એક બાજુ એવું કહેવામાં આવે છે કે કરોડો રૂપિયા સ્કૂલોને આપ્યા છે, તો આ રૂપિયા ક્યાં ગયા તેની તપાસ કરવામાં આવે। જો જલ્દીથી આ બાબતની તપાસ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં કલેક્ટર કચેરી ખાતે ધરણા પર બેસવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। રિપોર્ટર રાહુલ રાજપૂત। આજે અમે વડોદરા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું કે જે સરકાર સ્કૂલો છે, પ્રાઇવેટ સ્કૂલોમાં ખુલ્લેઆમ લૂંટફાટ થઈ રહી છે। સરકારનો પરિપત્ર તો એવો છે કે 15,000 થી વધારે ફી નહીં લેવાની પ્રાઇવેટ સ્કૂલોમાં, પણ આ ભાજપના ધારાસભ્ય, સંસદ સભ્યો લોકોના ભાગમાં સ્કૂલો ને લોકોના માણસોની સ્કૂલ હોય છે એટલે 50,000 લાખ રૂપિયા ફી લઈને લૂંટફાટ કરે છે। મેં કલેક્ટર સાહેબને કહ્યું કે જે વધારે ફી લે છે 15,000 થી વધારે, એ સ્કૂલોની પરમિશન રદ કરો, એ બધી સ્કૂલોની પરમિશન રદ કરો સાહેબ। તમારા પાવર છે, ડીઓ નકો। આ ડીઓ બીઓ સાહેબ બધા ગભરાય છે ને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને બી કહું છું કે તમે કહો છો 80 વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જે 80 કરોડ લોકો ભૂખ્યા ને અમે અનાજ આપીએ છીએ, સરકારી અનાજ, એટલે 80,000 કરોડ લોકો તો ગરીબ જ છે, તો આ 15,000 ને 30,000 કઈથી લાવશે? ને અહીંયા સ્કૂલો, પ્રાઇવેટ સ્કૂલ વાળા તો લાખ રૂપિયા, 50,000 રૂપિયા માંગે છે। જો સરકાર એવું કહે છે કે અમે 60,000 કરોડ રૂપિયા 2025 ને 26માં ફાળવ્યા, તો એ કોણ ખાઈ ગયું? ભાજપના ધારાસભ્ય, સંસદ સભ્ય કે ગાય ખાઈ ગઈ? એનો જવાબ માંગ્યો છે। જો આ સ્કૂલોમાં ફીના નામે લૂંટફાટ બંધ સાહેબ નહીં કરાવે તો અમે વડોદરા કલેક્ટર સાહેબની ઓફિસની બહાર ધરણા પર બેસવાના છે। લોકોને એડમિશનો મળતા નથી, ગરીબના છોકરોને ને ફીના નામે લૂંટફાટ થઈ રહી છે। Subscribe now and press the bell icon. Never miss an update.